મિત્રો, જ્યારે કોઈ દર્દી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે તેના પરિવાર માટે લોહી અથવા તો પ્લાઝમાનો એક એક ટીપું પણ અમૂલ્ય બની જાય છે. પણ જરા વિચારો, જો કોઈ નરાધમો પોતાના સ્વાર્થ અને થોડાક રૂપિયાની કમાણી માટે એ જ જીવન રક્ષક પ્લાઝમાની જગ્યાએ મીઠાનું પાણી અને એક્સપાયર થયેલું પ્લાઝમા ભેળવીને દર્દીઓને વેચવા લાગે તો? હા, ધ્રુજારી ઉપાડી દે તેવી આ ઘટના ક્યાંય દૂર નથી બની, આપણા અમદાવાદની જ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે સાંભળીને કદાચ માનવતા પરથી તમારો વિશ્વાસ ઉઠી જશે. 60% મીઠાનું પાણી અને 40% એક્સપાયર થયેલો આ માલ. આ હતું આ નકલી પ્લાઝમાનું ગણિત. આ કૌભાંડની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે આ ખેલ ખેલાતો હતો અને અત્યાર સુધી આ કેસમાં શું અપડેટ છે, ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આખા કૌભાંડનો ભાંડો ભારતની કોઈ લેબમાં નહીં, પણ છેક અમેરિકામાં ફૂટ્યો. અમદાવાદની એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા અમેરિકામાં મોકલવામાં આવેલા પ્લાઝમાના સેમ્પલને ત્યાંની યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યા. કંપનીને આંચકો લાગ્યો કે ગ્લોબલ પ્રોટોકોલ ફોલો કરવા છતાં આવું કેમ થયું. જ્યારે કંપનીએ આંતરિક તપાસ કરી તો ખબર પડી કે મહારાષ્ટ્રની બ્લડ બેંકોમાંથી જે પ્લાઝમા મંગાવવામાં આવ્યું હતું તેમાં કોઈ મોટી ગડબડ છે. આખરે 30 મેના રોજ અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ અને જ્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ આ કેસમાં કૂદી ત્યારે કૌભાંડના એક પછી એક એવા સ્થળો ખુલ્યા કે પોલીસ પણ ખુદ ચોંકી ગઈ. હવે સમજો કે આ કૌભાંડનો ખેલ કેવી રીતે ખેલાતો હતો. આ આખા નેટવર્કનો માસ્ટર માઇન્ડ છે બનાસકાંઠાનો દિનેશ ચૌધરી, જેની ઉંમર 32 વર્ષની છે, જે અગાઉ એક ફાર્મા કંપનીમાં પ્લાઝમામાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. તેની પાસે મેડિકલ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેનની પૂરી માહિતી હતી. જ્યારે તેની નોકરી ગઈ ત્યારે તેણે શોર્ટકટથી અમીર બનવાનો કાળો કારોબાર શરૂ કર્યો. તેણે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બ્લડ બેંક ચલાવતા અને મેડિકલ લેબ ટેકનિશિયનનું ભણતર ભણેલા મોહન ગાયકવાડ સાથે હાથ મિલાવ્યા. સ્ટેપ 1. મહારાષ્ટ્રથી જ્યારે અસલી પ્લાઝમાના કન્સાઇનમેન્ટ અમદાવાદની કંપની તરફ રવાના થયા ત્યારે રસ્તામાં જ ડ્રાઈવરોની મદદથી ગાડીઓને અમદાવાદના મોરૈયા ચાંગોદર નજીક એક ભાડાના મકાનમાં ડાયવર્ટ કરવામાં આવતી. સ્ટેપ 2. ત્યાં આ લોકો અસલી અને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાઝમાના પેકેટો ચોરી લેતા અને તેની જગ્યાએ સસ્તી, રિજેક્ટ થયેલી કે પછી એક્સપાયરી ડેટવાળી પ્લાઝમા બેગ્સ ગોઠવી દેતા. સ્ટેપ 3. નકલી પ્લાઝમા બનાવવા માટે આ લોકો 60% સેલાઇન વોટર એટલે કે મીઠાનું પાણી અને 40% એક્સપાયર થયેલું પ્લાઝમા મિક્સ કરતા. કલર સરખો લાવવા માટે રાસાયણિક ક્લિયરિંગ એજન્ટ્સનો ઉપયોગ થતો અને એક પેકેટમાંથી 2 પેકેટ બનાવીને સીલિંગ મશીનથી એવું પેક કરતા કે સામાન્ય તપાસમાં કોઈ પકડી ન શકે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેઓ પકડાઈ ન જાય એટલે 100માંથી માત્ર 10 કે 12 યુનિટ જ આવા નકલી ભેળવતા હતા અને જેથી રૂટીન ચેકઅપમાં કોઈ શંકા ન જાય. આ નકલી યુનિટ તેઓ બજારમાં ₹5,000 પ્રતિ યુનિટના ભાવે હોસ્પિટલો અને ગરજવાન દર્દીઓને વેચી દેતા હતા અને અસલી પ્લાઝમાને અડધી કિંમતે બારોબાર સેરવી દેતા હતા. અત્યાર સુધીની પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ અને 2 ડ્રાઈવરો સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 1,140થી વધુ નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ્સ જપ્ત કર્યા અને જેની બજાર કિંમત લાખો રૂપિયામાં છે. આ કૌભાંડના તાર મહારાષ્ટ્ર સુધી જોડાયેલા હોવાથી મહારાષ્ટ્રના વાશિમ અને મુંબઈની અન્ય 2-3 બ્લડ બેંકો પણ અત્યારે પોલીસના રડાર ઉપર છે. ત્યારે ગુજરાત સરકાર પણ આમાં એક્શન મોડમાં જોવા મળી છે. સાથે જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું છે કે આ દેશનો કદાચ આ પ્રકારનો પહેલો કેસ છે જ્યાં લોહી અને પ્લાઝમામાં આવી ભેળસેળ થઈ છે. હાલમાં ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ દ્વારા રાજ્યની 700થી વધુ બ્લડ બેંકો પર કડક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સદનસીબે હજી સુધી કોઈ દર્દીને આ નકલી પ્લાઝમાના કારણે નુકસાન થયું હોવાની સત્તાવાર ફરિયાદ નથી આવી. પરંતુ આ ઘટનાએ આપણા હેલ્થકેર સિસ્ટમ સામે પણ ઘણા સવાલો ઊભા કર્યા છે. પૈસાની ભૂખ માણસને એટલી હદે આંધળો કરી શકે છે કે તે કોઈના મરણ પથારીએ પડેલા સ્વજનના જીવ સાથે રમત રમી શકે. આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જ જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવું પાપ કરતા 1000 વખત વિચારે. એક જાગૃત નાગરિક તરીકે જ્યારે પણ તમે હોસ્પિટલ કે બ્લડ બેંકમાંથી આવી કોઈ મેડિકલ પ્રોડક્ટ લો
ત્યારે સત્તાવાર બિલ, લાયસન્સ અને સીલ ચોક્કસ તપાસો. તમારું આ બાબતે શું કહેવું છે? આવા ગુનેગારોને કેવી સજા મળવી જોઈએ? કમેન્ટ સેક્શનમાં તમારો વિચાર જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, સુરક્ષિત રહો.